સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય કડી 47 થી 53 સુધી। વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે, તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે। તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે। યુગના અંત વખતે પણ એમ જ થવાનું। દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને ભળભળતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે। તમે આ બધું સમજ્યા? ઈસુએ તેમને પૂછ્યું। તેમણે હા કહ્યું। એટલે ઈસુએ કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે। આ દ્રષ્ટાંતો કહી રહ્યા એટલે ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, એક વખત એક સ્કૂલની અંદર એક વર્ગમાં અંગ્રેજી ગ્રામરનો ક્લાસ ચાલતો હતો। અંગ્રેજી વ્યાકરણ ભણાવવામાં આવી રહ્યું હતું અને તે શિક્ષક બહુ સરસ ભણાવતા હતા। ત્યાં જ ત્રીજી બેન્ચ ઉપર બેઠેલો એક છોકરો સરસ ઊંઘમાં હતો અને એનું ધ્યાન નહોતું। શિક્ષકની નજર પડી એટલે પેલા છોકરાને ટકોર કરતા પૂછ્યું કે ઊભો થા અને જણાવ, વર્તમાન કાળ એટલે શું? છોકરાનું કોઈ ધ્યાન હતું નહીં એટલે એને ખબર પડી કે હવે હું પકડાઈ ગયો છું। તે પણ છોકરાએ પૂરેપૂરો બધો જ જે એના અંદર પેલો કોન્ફિડન્સ રહેલો હતો એ ભેગો કરીને કહ્યું, સર, વર્તમાન કાળ એટલે હા, મને યાદ હતું, મારે જીભની ટોચે જ હતું પણ હમણાં જ જતું રહ્યું, હમણાં જ ભૂલી ગયો। એટલે આખો વર્ગ હસવા લાગ્યો। શિક્ષકે પણ કહ્યું કે કેટલી ખરાબ વાત કહેવાય ને કે આખા ક્લાસમાંથી વર્તમાન કાળ મેં હજી ભણાવ્યું પણ નથી અને એને આવડતું હતું પણ હમણાં જ ભૂલી ગયો। મારા વાલા ધર્મજનો, આપણા જીવનમાં પણ કંઈક આવા પ્રસંગો બનતા હોય છે। ઘણી વખત આપણા હોઠે જવાબ આનંદિત હોય છે, હા, હું બરાબર છું, હા, મારા જીવનમાં સારું ચાલે છે। એ જે વહેણ છે એમાં એ વહેણમાં હું ચાલતો જ જાઉં છું, ફરિયાદ કરું છું। પણ આપણા અંતરાત્માને ખબર હોય છે કે આપણું જીવન શું છે। કદાચ આપણું બાહ્ય વલણ બહુ સારું હોય, આપણો દેખાવ બહુ સારો હોય, આપણે દેખાવે બહુ જ આનંદિત હોય, બહુ ખુશ હોય, સમાજમાં સારી રીતે ફરતા હોય, પણ છેવટે આપણું અંતઃકરણ, આપણો અંતરાત્મા જાણતો હોય કે આપણા જીવનમાં શું મુશ્કેલી છે, શું તકલીફો છે, આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। આજના શુભ સંદેશમાં ઈસુ એક પ્રશ્ન પૂછે છે, તમે સમજ્યા? અને મારા વાલા ધર્મજનો, આપણે આખો 13મો અધ્યાય જો માથીકૃત શુભ સંદેશની અંદર 13મો અધ્યાય જોવા જઈએ તો ઈસુ ઘણી બધી બાબતો આપણને સમજાવે છે, ઈશ્વરના રાજ્ય વિશે સમજાવે છે અને અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે। અને આજે છેલ્લો એક પ્રશ્ન પૂછે છે, તમે સમજ્યા? ત્યારે શિષ્યો તરત જ હા કહે છે। એ હોઠે કહેલું હા છે, અંતરાત્માથી ખબર નહીં। કહેવાય છે ને, સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના એ પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ છે અને આપણે આજે પણ ખ્રિસ્ત યજ્ઞ ભરીએ છીએ ત્યારે આપણે બધી જ પ્રાર્થનાઓ લપલપાટ બોલી જઈએ છીએ પણ કદાચ આપણે એનો સાચો અર્થ સમજતા નથી। પ્રાર્થના એ આપણને ઈશ્વર સાથે જોડે છે એ આપણે સમજતા નથી, બસ માત્ર હોઠે જવાબ હોય છે। જરૂર છે સમજવાની, એને પાડવાની, ઈશ્વર પાછળ ચાલવાની અને સાચી પ્રાર્થનાની શક્તિ સમજવાની। ઈસુની જય।